અમરેલી જિલ્લાના વડિયાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બરવાડા, બાવળ, બાંટવા દેવડી અને દેવડકી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાજવીજ સાથે વરસાદ થયો અને રસ્તા પર વરસાદી પાણી પણ વહેતા થઈ ગયા। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। લોકોએ ગરમીથી રાહત અનુભવી છે। તો સૌરાષ્ટ્રમાં આમ તો વરસાદની આગાહી છે જ। આજથી લઈને આગામી 5 દિવસ 7 દિવસ જે છે એ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદની સંભાવના છે। ત્યારે અમરેલીના વડિયામાં આજે વરસાદ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી જોવા મળ્યો અને તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર પાણી વહેતા થયા। હવે અન્ય સમાચારો જોઈએ। જૂનાગઢના ડેરવાણ નજીક કોઝવે પર ટ્રકે પલટી મારી। ભારે વરસાદને કારણે કોઝવેનું ધોવાણ થતા લાકડા ભરેલા ટ્રકે પલટી મારી। ટ્રકમાં સવાર તમામનો આબાદ બચાવ થયો છે। કોઝવેનું સમારકામ કરવા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી। ડેરવાણથી હસનાપુર ડેમને જોડતા કોઝવે પર આ ઘટના બની હતી। તસવીરોમાં જોઈ શકાય છે ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ભારે નુકસાન પણ ગયું હતું। કોઝવેનું ધોવાણ થઈ ગયું અને તેના કારણે આ ઘટના બની। તો ડેરવાણ નજીકનો આ બનાવ છે। જૂનાગઢમાં વરસાદને કારણે એક કોઝવે ધોવાઈ ગયો અને અહીંથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો એ પલટી ખાઈ ગયો। ડેરવાણ નજીક કોઝવે પર આ ટ્રકે પલટી મારી હતી જેથી ટ્રકમાં જે માલ સામાન હતો તેને તો નુકસાન થયું। ટ્રક સવાર જે લોકો હતા તેને પણ નાની મોટી ઈજા પહોંચી છે। વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસે ઈંડાની લારી નજીક મારામારીની ઘટના બની। ઈંડાની લારીવાળાએ એક શખ્સને ઢોર માર માર્યો। રિક્ષામાં બેસેલા શખ્સને કપડાં ઉતારીને માર મરાયો। ઈંડાની લારીવાળાએ કાયદાને નેવે મૂકીને હાથ ચાલાકી કરી। ગેરકાયદે દબાણો કરનારા તંત્રના પાપે બન્યા છે બેફામ। જાહેરમાં મારામારી થતાં વાતાવરણ તંગ બની ગયું। મારામારી કયા કારણોસર થઈ તે સામે હજી સુધી આવી શક્યું નથી, પરંતુ આ ઘટના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। વડોદરામાં કીર્તિસ્તંભ પાસેનો આ બનાવ છે, જ્યાં ઈંડાની લારીવાળા વ્યક્તિ સાથે મારામારી થઈ ગઈ। વધુ માહિતી મેળવીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ મારામારી કેમ થઈ હતી? શું પોલીસ આવી હતી સ્થળ પર? બિલકુલ, આ મારામારી કેમ થઈ તેનું ચોક્કસ કારણ જે છે તે સામે નથી આવ્યું, પરંતુ જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં જે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે, આ એનું જે પરિણામ છે। આ ગેરકાયદેસર ઉભા રહેતા જે લારી ચાલકો છે તેઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દ્રશ્યો જોઈ શકાય છે। આ સ્થળ છે તે કીર્તિસ્તંભ છે અને અહીંયા જિલ્લાનું જે બસ સ્ટોપ છે તે આવેલું છે। મોટી સંખ્યામાં પેસેન્જર અહીંયા ઉપસ્થિત હોય છે, બસની રાહ જોતા હોય છે। આ દરમિયાન અચાનક જ જે ઈંડાની લારીવાળો છે તે એક શખ્સ પર તૂટી પડે છે અને બેફામ વાણી વિલાસ કરે છે। ત્યારે લોકો જે છે તે તમાશો જુએ છે, પરંતુ આ શખ્સની મદદ જે છે તે કરતું નથી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ દ્વારા આ ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવામાં આવે તે અત્યારે લોકમાંગ ઉઠી છે, કારણ કે જે તંત્ર છે તેના 4 હાથના કારણે જ આ પ્રકારના જે તત્વો છે તેઓ બેફામ બન્યા છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। મહેસાણાના કડી નજીક યુવતીનો આપઘાતનો પ્રયાસ। નર્મદા કેનાલમાં આપઘાત કરવા જતી યુવતીને પોલીસે નવજીવન આપ્યું। PIAN સોલંકીના પેટ્રોલિંગ દરમિયાન આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી। આદુંદ્રાથી સુરજ તરફ જતી કેનાલમાં એક યુવતી દેખાઈ હતી। હેડ કોન્સ્ટેબલ જસુભાઈ અને યુવરાજસિંહે કેનાલમાં છલાંગ લગાવી હતી। દોરડાની મદદથી યુવતીને બહાર કાઢવામાં આવી। યુવતીના પરિવારને જાણ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ। પોલીસની માનવતાભરી કામગીરીની પરિવાર સહિત સ્થાનિકોએ પ્રશંસા કરી। તો પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ યુવતીને બચાવી હતી। આ યુવતી આપઘાત કરવા માટે અહીંયા આવી હતી અને તેણે નદીમાં છલાંગ પણ લગાવી। જો કે પોલીસ જ્યાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસના જવાનની ત્યાં નજર ગઈ, ત્યારે કોન્સ્ટેબલ સહિત 2 વ્યક્તિઓએ આવી અને આ યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। દોરડાની મદદથી તેને બચાવી લીધી અને તેના પરિવારજનોને પણ જાણકારી આપી। સુરતમાં લોકો જેને મૃત સમજતા હતા એ યુવક જીવતો બહાર આવી ગયો। સ્થિર કાદવ કિચડમાં કંઈક હલનચલન થયું અને એક કેસ ઉકેલાયો। આ દ્રશ્યો છે સુરતના। જેને મૃતદેહ સમજતા હતા તે જીવિત થઈને બહાર નીકળતા લોકોએ પણ મોંમાં આંગળા નાખી દીધા। કીમ પૂર્વ વિસ્તારમાં કાદવ કિચડમાં કંઈક હલનચલન થતું હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી। તે બાદ લોકોએ કાદવ કિચડમાં ઉતર્યા વગર બૂમો પાડી, પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા લોકો સમજ્યા કે કોઈ મૃતદેહ છે, પરંતુ હલનચલન શું હતું તે ન સમજાયું। આ બાદ આશિયાનગર વોર્ડ સભ્યને આ બાબતે વાતની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી, જે બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કાદવ કિચડમાં ઉતરીને પોલીસ યુવક સુધી પહોંચી હતી। જોકે પોલીસને જોઈને કાદવમાં પડેલો યુવક અચાનક ઊભો થઈ ગયો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું કે મોડી રાત કેટલાક લોકોએ તેને મારવા દોડતા તે કાદવમાં કૂદ્યો। જો કે હાલમાં પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે।
વડોદરામાં 2 આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટનો વિડીયો વાયરલ થયો. પોલીસ સામે સવાલ ઉઠ્યા. મારામારીના આરોપીને વિશેષ ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ પણ બીજા કોઈની નહીં પણ વડોદરા પોલીસની હતી. વાત જાણીને નવાઈ લાગશે કે મારામારીના 2 આરોપીઓને લોકઅપમાં નહીં પરંતુ એક રૂમમાં વિશેષ ટ્રીટમેન્ટ સાથે રખાયા. આ ટ્રીટમેન્ટનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં મકરપુરામાં પશુ માલિકે કેટલાક લોકો પર હુમલો કર્યો, જેમાં એક મહિલાએ સ્વબચાવમાં પથ્થરમારો પણ કર્યો. આરોપ છે કે આ બનાવ બાદ વાહવાઈ મેળવવા પોલીસે આરોપીઓને કાન પકડાવીને માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો. જોકે તે બાદ જે વિડીયો વાયરલ થયો છે તે ચોંકાવનારો છે. આરોપ છે કે આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો, જેમાં ડી સ્ટાફના રૂમમાં આરોપીને રાખવામાં આવ્યા અને કોઈને શંકા ન પડે તે માટે રૂમના દરવાજાને પણ બહારથી સ્ટોપર મારી દેવાય. તો આરોપી પાસે બીડી અને લાઇટરની સુવિધા પણ જોવા મળી હતી. મકરપુરામાં દેખાડાની કામગીરી બાદ 2 આરોપીઓને પોલીસે આપેલી વીઆઈપી સુવિધા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. અને હવે વાત આરાધનાના અવસરની. પ્રથમ નોરતે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે મધ્યરાત્રિથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંગળા આરતીના દર્શન માટે ભક્તો પાવાગઢ ખાતે પહોંચ્યા છે. ભક્તો માતાજીના પ્રત્યેની અડગ શ્રદ્ધા સાથે જ્યાં જગ્યા મળી ત્યાં આરામ કરતા અને કતારોમાં ખડકાયેલા જોવા મળ્યા. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. સમગ્ર પાવાગઢ ડુંગર રાત્રિભર માતાજીના જયઘોષથી ગૂંજતો રહ્યો. એક તરફ આરતીના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા. અમે પણ આપને ઘરે બેઠા માં મહાકાળીના દર્શન કરાવી રહ્યા છીએ. તેમની આરતીના દર્શન તમે કરી શકો છો. તો 2 અલગ અલગ તસવીર. પાવાગઢ શક્તિપીઠ મહાકાળીના દર્શને ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે અને વહેલી સવારે 4 વાગે જ અહીંયા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અને ભક્તોનો ધસારો હવે 9 દિવસ રહેવાનો છે. નવરાત્રિનો આજે પ્રારંભ થયો છે ત્યારે પહેલા જ દિવસે અહીંયા હજારોની મેદની પાવાગઢ ખાતે જોવા મળી. તો બીજી તરફ ટ્રસ્ટ દ્વારા જે ભક્તો છે તેમને આરામ કરવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવી હતી, કારણ કે મોડી રાત્રિથી જ ભક્તોનો ધસારો મંદિર તરફ હતો. શારદીય નવરાત્રીનું આજે પ્રથમ નોરતું છે અને વહેલી સવારથી જ અહીંયા મંગળા આરતી બાદ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અવિરતપણે જે ભક્તોનો પ્રવાહ છે તે જારી છે. માતાજીના દર્શન માટે ભક્તો વહેલી સવારથી જ આવી રહ્યા છે. કહી શકાય કે હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે માતાજીના દર્શન માટે કતારોમાં ખડકાયેલા જોવા મળે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં નાના બાળકોને લઈને પણ જે પરિવાર છે તે માતાજીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યો છે. જે પ્રકારે અહીંયા જે ભક્તોની ભીડ જોવા મળી રહી છે, આ જ પ્રકારની ભીડ સતત અવિરત વહેલી સવારથી જ જોવા મળી રહી છે, જેથી એક અંદાજ લગાવી શકાય કે આજે 2 લાખથી વધુ ભક્તો માતાજીના પ્રથમ નોરતે દર્શન કરી અને આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવશે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ. પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ઘટના બની. પાવાગઢ દર્શન માટે આવેલા એક માઈ ભક્ત બેહોશ થઈ જતા અફરાતફરી મચી. ઉષા બ્રેકોના કર્મચારીએ તાત્કાલિક સીપીઆર આપ્યું. તાત્કાલિક સીપીઆર મળી જતા માઈ ભક્તનો જીવ બચી ગયો. 108ને આવતા સમય લાગતા બેહોશ યાત્રાળુને તાત્કાલિક સીપીઆરથી સારવાર આપવામાં આવી. સીપીઆર આપતા બેહોશ થયેલા માઈ ભક્તની તબિયત સુધારા ઉપર આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિની હાર્દિક શુભકામના પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરી શુભકામના પાઠવી છે. શક્તિ, ભક્તિ અને આનંદનો આ પર્વ આપ સૌના જીવનમાં નવો ઉમંગ, ઉત્સાહ અને સુખ સમૃદ્ધિ લાવે એવી મા અંબા પાસે પ્રાર્થના કરી. તો સુપ્રસિદ્ધ